હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 5ના આવનારી જે પરીક્ષા છે તેની અંદર પૂછાઈ શકે તેવો મહત્ત્વનો IMP પ્રશ્ન છે તેના જવાબ વિશેની માહિતી આપીશ। LLB સેમ 5ની પરીક્ષા જે છે એ દિવાળી બાદ કદાચ ઓક્ટોબર કાં તો નવેમ્બરમાં લેવાઈ શકે છે। તો આ જે LLB સેમ 5ની આવનારી પરીક્ષા છે તેની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્ન વિશેની હું તમને વિડીયોમાં જાણકારી આપીશ। જેમાંનો એક પ્રશ્ન છે, IMP પ્રશ્ન છે, મોટાભાગે પૂછાતો પણ હોય છે। દીવાની દંડ સંહિતા 1908 હેઠળ દાવામાં સેટ ઓફ એટલે કે મજરે માંગવું અને કાઉન્ટર ક્લેમ એટલે પ્રતિદાવો અંગેની જોગવાઈઓને કેસ લો સહિત સમજાવો। આ જે પ્રશ્ન છે પેપર 301 એટલે કે સિવિલ પ્રોસિજર કોડ જે પેપર છે એની અંદર પૂછાઈ શકે તેવો મહત્ત્વનો IMP પ્રશ્ન છે। સિવિલ પ્રોસિજર કોડ પેપરનું નામ છે દીવાની દંડ સંહિતા અથવા તો દીવાની કાર્યવાહી સંહિતા અથવા તો દીવાની કાર્યરીતિ સંહિતા। તો આ પ્રશ્નની અંદર સેટ ઓફ એટલે મજરે માંગવું અને કાઉન્ટર ક્લેમ એટલે પ્રતિદાવો અંગેની જોગવાઈઓને આપણે સમજાવવાની છે। પહેલાં સેટ ઓફ વિશેની જાણકારી મેળવીશું, પછી કાઉન્ટર ક્લેમ એટલે પ્રતિદાવો વિશેની જાણકારી મેળવીશું। સૌપ્રથમ આવે છે સેટ ઓફ। સેટ ઓફનો અર્થ જોઈ લઈએ। જ્યારે વાદીએ લેણી રકમ વસૂલ કરવા માટેનો દાવો પ્રતિવાદી સામે માંડ્યો હોય ત્યારે પ્રતિવાદી વાદીની સામે કોઈ સેટ ઓફ માંગતો હોય તો તે સેટ ઓફની બધી જ વિગતો પ્રતિવાદીએ દાવાના જવાબમાં જણાવવી જોઈએ। સેટ ઓફનો અર્થ એમ થાય છે કે જ્યારે કોઈ વાદી અદાલતમાં દાવો કરે છે એની જે લેણી રકમ વસૂલ કરવા માટે જો એ દાવો કરે છે અને આ દાવા સામે પ્રતિવાદી જવાબ આપવા માટે એ જવાબ બદલ જો તે સેટ ઓફની માંગણી કરે એટલે પોતે પણ એને માંગણી કરે એટલે કે એના કોઈ નુકસાન થયું હોય અને એના પણ જે પૈસા નીકળતા હોય એ પૈસાની માંગણી કરે તો તેને સેટ ઓફ કહેવામાં આવે છે। પ્રતિવાદીએ સેટ ઓફ માંગી શકે તે માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ। એટલે સેટ ઓફ પ્રતિવાદી ક્યારે માંગી શકે? વાદી પોતાના પૈસા માટે દાવો કરે છે અને પ્રતિવાદી પોતાને જે નુકસાન થયેલ હોય અથવા એના જે પણ પૈસા નીકળતા હોય એની માંગણી કરે। વાદી પોતાના પૈસાની માંગણી કરે અને પ્રતિવાદી એ દાવાની સામે પોતાના પૈસાની માંગણી કરે, બરાબર છે। તો પ્રતિવાદી સેટ ઓફ ક્યારે માંગી શકે તે માટેની પહેલી શરત છે કે જે દાવો વાદીએ કર્યો હોય તે દાવો હિસાબને લગતો હોવો જોઈએ એટલે કે નાણાં વસૂલ કરવાને લગતો હોવો જોઈએ। મતલબ વાદી જે દાવો કરે છે પ્રતિવાદી સામે એ દાવો હિસાબને લગતો એટલે પૈસાને લગતો હોવો જોઈએ તો જ પ્રતિવાદી એ દાવા સામે સેટ ઓફ માંગી શકશે। પ્રતિવાદીએ દાવાના જવાબમાં જે સેટ ઓફની માંગણી કરી હોય તે ચોક્કસ હોવી જોઈએ એટલે કે પ્રતિવાદી અનિશ્ચિત રકમ સેટ ઓફ તરીકે માંગી શકે નહીં। આ જે શરત છે હું તમને પછી ઉદાહરણ દ્વારા સમજાવીશ। પ્રતિવાદીએ સેટ ઓફ તરીકે જે રકમની માંગણી કરી હોય તે રકમ કાયદેસર રીતે વસૂલ કરી શકાય તેવી હોવી જોઈએ અને પ્રતિવાદીએ સેટ ઓફની જે માંગણી કરી હોય એટલે સેટ ઓફ તરીકે જે રકમની માંગણી કરી હોય તે અદાલતની નાણાકીય સત્તા બહારની ન હોવી જોઈએ। અને છેલ્લી શરત છે કે સેટ ઓફની માંગણી કરવામાં આવે ત્યારે એડ વેલોરમ કોર્ટ ફી લગાવવી જોઈએ। હવે સેટ ઓફ તરીકે જે રકમ માંગવામાં આવે છે એ રકમ નિશ્ચિત હોવી જોઈએ, અનિશ્ચિત રકમ ન હોવી જોઈએ। એટલે કે અનિશ્ચિત રકમ એટલે કે પહેલાંથી નિશ્ચિત થઈ ગયેલી રકમ હોવી જોઈએ, અનિશ્ચિત ન હોવી જોઈએ। ધારો કે વાદીએ પ્રતિવાદીને ધંધો કરવા માટે પૈસા આપ્યા હોય અને એ પ્રતિવાદી એજન્ટ તરીકે હોય વાદીનો અને એનો કમિશન જે નીકળતો હોય એ કમિશનનો જે દર છે એણે પહેલાં નક્કી એટલે નિશ્ચિત કરેલો હોવો જોઈએ અને એ નિશ્ચિત રકમ જો એને ના મળી હોય તો પ્રતિવાદી એને સેટ ઓફ તરીકે મેળવવા માટે દાવો કરી શકે છે એટલે સેટ ઓફ માંગી શકે છે રકમ।
સેટ ઓફ માંગવા માટે સેટ ઓફની રકમ નિશ્ચિત હોવી જોઈએ, અનિશ્ચિત ન હોવી જોઈએ અને કાયદેસર રીતે વસૂલ કરી શકાય તેવી, મતલબ લીગલ હોવી જોઈએ. બીજું કે અદાલતની નાણાકીય સત્તા બહારની ન હોવી જોઈએ, એટલે કે જે અદાલતમાં દાવો કરવામાં આવ્યો હોય એ અદાલતની નાણાકીય સત્તા 1 લાખ રૂપિયા સુધીની સેટ ઓફ રકમ અપાવવાની હોય એટલી સત્તા, તો એ 1 લાખ કરતાં મોટી રકમ સેટ ઓફ તરીકે આપી ના શકે. એટલે આ જે સત્તા નાણાકીય સત્તા બહારની છે અદાલત માટે, એટલા માટે એવી જ રકમ સેટ ઓફ તરીકે માંગણી કરી શકાય કે જે અદાલતની નાણાકીય સત્તાની અંદર આવતી હોય. અને અહીંયા સેટ ઓફ માંગવામાં આવે ત્યારે એડ વેલોરમ કોર્ટ ફી પણ લાગુ પડે છે. આ એક પ્રકારની કોર્ટ ફી છે. એડ વેલોરમ શબ્દ જે છે એ લેટિન શબ્દ છે. કોર્ટ ફીમાં ધારો કે કોઈ રકમ 1 લાખની રકમ માટે દાવો કર્યો હોય વાદીએ, તો આ 1 લાખના 1% 1% કાં તો 2%, એટલે 1 લાખના 1% એટલે 1000 રૂપિયા જેટલી ફી કોર્ટને જમા કરાવવાની હોય છે. તો સેટ ઓફની માંગણી કરવામાં આવે ત્યારે એડ વેલોરમ ફી પણ લાગુ પડતી હોય છે. આ થઈ ગઈ સેટ ઓફ માંગવા માટેની શરત. હવે સેટ ઓફના પ્રકાર જોઈ લઈએ. તો સેટ ઓફના 2 પ્રકાર છે. પહેલો છે સમન્યાયી સેટ ઓફ અને બીજો પ્રકાર છે કાનૂની સેટ ઓફ. હવે સમન્યાયી સેટ ઓફ એટલે શું, એના માટેની શરતો અને કાનૂની સેટ ઓફ એટલે શું તેના માટેની શરતો વિશેની ચર્ચા કરીશું આપણે. સમન્યાયી સેટ ઓફ. સમન્યાયી સેટ ઓફની રકમ કેટલીક વાર અનિશ્ચિત હોય છે. જો આપણે આગળ જોઈ ગયા કે સેટ ઓફની રકમ નિશ્ચિત હોય છે, પણ સમન્યાયી સેટ ઓફની અંદર રકમ અનિશ્ચિત હોય છે. જે સેટ ઓફની અંદર રકમ નિશ્ચિત હોય તે કાનૂની સેટ ઓફ છે, તેની વિશે આપણે આગળ જોઈશું. સમન્યાયી સેટ ઓફની રકમ કેટલીક વાર અનિશ્ચિત હોય છે, મતલબ અમુક સંજોગો માટે. મોટાભાગે નિશ્ચિત હોય છે પણ કેટલીક વાર અનિશ્ચિત પણ હોય છે. સમન્યાયી સેટ ઓફની માંગણી અને વાદીના કરજની માંગણી વચ્ચે સંબંધ હોવો જોઈએ. મતલબ એનો અર્થ એ થયો કે વાદીએ એની રકમની માંગણી માટે જે દાવો કર્યો હોય તો એ રકમની અંદરથી જ સમન્યાયી સેટ ઓફમાં એ માંગણી કરી શકે છે. પ્રતિવાદી પણ એ દાવો કરે ત્યારે એ સેટ ઓફ માંગે ત્યારે એ રકમની અંદરથી જ એ માંગી શકે છે. મતલબ કે આ સેટ ઓફ વાદીની માંગણી અને સેટ ઓફ વચ્ચે સંબંધ હોવો જોઈએ. વાદીની માંગણી જે વ્યવહારમાંથી ઉત્પન્ન થઈ હોય તે જ વ્યવહારમાંથી પ્રતિવાદીએ સેટ ઓફની માંગણી કરવી જોઈએ. એક જ વ્યવહાર, એટલે વ્યવહાર અહીંયા પૈસાનો વ્યવહાર છે, નાણાંનો વ્યવહાર છે. ધારો કે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે બનો એજન્ટ છે. એ છે બનો એજન્ટ છે. એ મુખ્ય કર્તા છે, પ્રિન્સિપાલ છે. એજન્સીના ધંધામાં પ્રિન્સિપાલ હોય છે અને એજન્ટ હોય છે. તો જે છે બનો એજન્ટ છે. હવે બ સામે એજન્સીના ધંધા અંગેના નાણાં વસૂલ કરવાનો દાવો કરે છે. અહીંયા એજન્ટ જે છે એ વાદી છે. તો આ દાવામાં એજન્ટ કે જેનો કમિશનનો દર અગાઉ નક્કી થયો નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કમિશનનો દર નક્કી નથી, એટલે આ જે છે આ માંગણીની રકમ અનિશ્ચિત છે, અનિશ્ચિત પ્રકારની છે. અને કમિશનની માંગણી એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થયેલી છે. એનો અર્થ એમ થયો કે પ્રિન્સિપાલે જે ધંધા કરવા માટેના પૈસા આપ્યા હતા એ જ પૈસામાંથી એનો કમિશન મેળવવાનો હતો. એ એક જ પ્રકારના એક જ પૈસાના વ્યવહારમાંથી ઉત્પન્ન થયેલી આ માંગણી છે સેટ ઓફ માટેની. આ અહીંયા કમિશનનો દર જે છે એને મળ્યો નથી, તો આ એક સેટ ઓફ તરીકે લેવામાં આવશે, ગણવામાં આવશે. હવે કાનૂની સેટ ઓફ વિશે જાણકારી મેળવીએ. કાનૂની સેટ ઓફની રકમ ચોક્કસ હોવી જોઈએ. સેટ ઓફ નિશ્ચિત હોવો જોઈએ. એટલે કે આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા કે કમિશનનો દર નક્કી ન હતો. એજન્સીના ધંધામાં એજન્ટે એનો કમિશનનો દર અગાઉ નક્કી નહોતો કર્યો, પણ આ પ્રકારના સેટ ઓફમાં જે કમિશનનો દર હોય અથવા જેટલા પણ નાણાં એણે મેળવવાના હોય એ રકમ નિશ્ચિત હોય છે. સેટ ઓફ કાયદેસર રીતે વસૂલ થઈ શકે તેવો હોવો જોઈએ. કાયદેસર રીતે વસૂલ થઈ શકે એવો એનો અર્થ એમ થાય કે કદાચ એને એના જે પૈસા નીકળતા હોય એ ન મળે તો એના માટે એ અદાલતમાં લીગલી દાવો કરી શકે અને પોતાની માંગણી, પોતાની લેણી રકમ વસૂલ કરી શકે તેવો કાયદેસર કહેવાય. સેટ ઓફ અદાલતની નાણાકીય સત્તામાં આવતો હોવો જોઈએ. એની અગાઉ મેં તમને વાત કરી હતી કે નાણાકીય સત્તામાં આવતો હોય એટલે અલગ અલગ અદાલતની રકમ
નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે, ચોક્કસ હોય છે અમાઉન્ટ, કે એટલે જ અમાઉન્ટ એ વાદીને અથવા પ્રતિવાદીને સેટ ઓફ તરીકે કે કાઉન્ટર ક્લેમ તરીકે આપી શકે. એની નાણાકીય સત્તામાં આવતી હોય એવી જ રકમ હોવી જોઈએ. હવે આપણે આ બંને જે પ્રકાર જોયા સેટ ઓફના, તેની વચ્ચેનો તફાવત જોઈ લઈએ. કાનૂની સેટ ઓફ અને સમન્યાયી સેટ ઓફ વચ્ચેનો તફાવત. કાનૂની સેટ ઓફમાં રકમ જે છે ચોક્કસ હોય છે, જ્યારે સમન્યાયી સેટ ઓફમાં રકમ અનિશ્ચિત હોય છે, એટલે પહેલાંથી અગાઉ નિશ્ચિત થયેલી હોતી નથી કેટલીકવાર અમુક સંજોગોમાં. કાનૂની સેટ ઓફમાં માંગણી એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થવી જોઈએ એવું જરૂરી નથી. એક જ વ્યવહાર મતલબ પૈસાનો પહેલી વખત જે વ્યવહાર થયો હોય અને એ જ વ્યવહારમાં જો એની સેટ ઓફની માંગણીની રકમ નીકળતી હોય એવું જરૂરી નથી કાનૂની સેટ ઓફમાં. જ્યારે સમન્યાયી સેટ ઓફમાં માંગણી એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થવી જોઈએ. કાનૂની સેટ ઓફમાં રકમ કાયદેસર રીતે વસૂલ થઈ શકે તેવી હોવી જોઈએ, જ્યારે સમન્યાયી સેટ ઓફમાં રકમ કાયદેસર રીતે વસૂલ કરી શકાય તેવી ન હોય તો પણ ચાલી શકે છે. કાનૂની સેટ ઓફ માટેની શરતો પૂર્ણ થતી હોય તો તે આપવાની અદાલતની ફરજ છે, જ્યારે સમન્યાયી સેટ ઓફમાં તે રકમ આપવી કે ન આપવી તે કોર્ટની વિવેક બુદ્ધિ પર આધારિત છે. કાનૂની સેટ ઓફની માંગણી કરવા માટે કોર્ટ ફીની જરૂર પડે છે. એડ વેલોરમ કોર્ટ ફી ભરવી પડે છે, લાગુ પડે છે કાનૂની સેટ ઓફમાં, જ્યારે સમન્યાયી સેટ ઓફમાં કોર્ટ ફીની જરૂર હોતી નથી. આ થઈ ગઈ સેટ ઓફની વાત, એટલે મજરે માંગવું. હવે આવે છે કાઉન્ટર ક્લેમ, પ્રતિદાવો. સેટ ઓફની અંદર એવું થાય છે કે વાદી જ્યારે દાવો કરે છે અને આ દાવામાં પ્રતિવાદી પણ એના જે પૈસા નીકળતા હોય, વાદી પોતાના પૈસા માટે દાવો કરે તો પ્રતિવાદી એ ધંધા અથવા એ વ્યવહારના લીધે એને જે નુકસાન થયો હોય એ નુકસાનની માંગણી માટે સેટ ઓફની રકમ મેળવવા માટે દાવો કરતો હોય છે. હવે કાઉન્ટર ક્લેમ એટલે પ્રતિદાવો. અહીંયા કાઉન્ટર ક્લેમમાં એમ થાય છે કે સેટ ઓફની રકમ તો માગે જ છે, સાથે સાથે પ્રતિવાદી જે છે એને જે નુકસાન થયો છે એ નુકસાન બદલ વાદી સામે બીજો દાવો કરે છે. દાવા ઉપર દાવો એટલે પ્રતિદાવો. વાદીએ પહેલાં દાવો કર્યો, આ દાવા માટે પ્રતિવાદીએ સેટ ઓફ માંગણી કરી. હવે પ્રતિવાદી શું કરે છે, પોતે પણ વાદી સામે દાવો કરે છે, જેને પ્રતિદાવો એટલે કે કાઉન્ટર ક્લેમ કહેવામાં આવે છે. આ કાઉન્ટર ક્લેમ માટેની જોગવાઈ છે એ સિવિલ પ્રોસિજર કોડમાં એટલે કે દીવાની દંડ સંહિતામાં આ ધારામાં 1976માં નવી ઉમેરવામાં આવી છે. પહેલાં સેટ ઓફ માટેની જોગવાઈ હતી, એના પછી કાઉન્ટર ક્લેમ એટલે પ્રતિદાવો, પ્રતિ માંગણી માટેની જોગવાઈ કરવામાં આવી. પ્રતિવાદી સેટ ઓફ માંગવાના હક ઉપરાંત, મતલબ એ સેટ ઓફ તો માંગી શકે, સેટ ઓફ ના પણ માગે અને જે એની પ્રતિવાદી એની સામે જે દાવો થયો છે એ દાવાનો બચાવ ના પણ કરે, એ ઉપરાંત જો તેણે વાદી સામે વાદી વિરુદ્ધ પ્રતિદાવો કરવો હોય તો તે અલગ સ્વતંત્ર દાવો પ્રતિવાદી વાદી સામે કરી શકે છે, જેને પ્રતિદાવો એટલે કે કાઉન્ટર ક્લેમ કહેવામાં આવે છે. આ માંગણી નુકસાન વળતરના સ્વરૂપની જ હોય એવું જરૂરી નથી. પ્રતિદાવાની અંદર પ્રતિવાદી જે માંગણી કરે છે એ પૈસા એટલે નાણાં સ્વરૂપની જ હોય, નુકસાન વળતર મેળવવા માટે હોય એવું જરૂરી નથી. એ કંઈક અલગ માંગણી પણ કરી શકે છે અને કાઉન્ટર ક્લેમની માંગણી એ જ વ્યવહારમાંથી ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. કોઈ અલગ પ્રકારના વ્યવહારમાંથી ઉત્પન્ન થઈ શકે છે અને અલગ પ્રકારની માંગણી પણ કરી શકે છે. જો વાદી પોતાનો જે દાવો એણે કર્યો હતો એ પાછો ખેંચી લે તો પણ પ્રતિવાદીએ જે પ્રતિદાવો કર્યો એ ચાલુ રાખી શકે છે, એટલે ચાલુ રહી શકે છે, ચાલુ રહે છે. અદાલત વાદીના દાવાને પ્રતિવાદીના પ્રતિદાવાનો એક સાથે નિકાલ કરે છે. અહીંયા દવા નથી, દાવા છે. એનો અર્થ એમ થયો કે અદાલતનો સમય ન વેડફાય અને વાદીનો અલગ દાવો અને પ્રતિવાદીનો અલગ દાવો અલગ અલગ દાવાદૂવી ન થાય, એટલા માટે અહીંયા અદાલત વાદીના દાવા અને પ્રતિવાદીના પ્રતિદાવાનો એક સાથે નિકાલ લાવે છે.
હવે સેટ ઓફ અને કાઉન્ટર ક્લેમ વચ્ચેના તફાવતને આપણે જોઈ લઈએ. સેટ ઓફની રકમની માંગણી એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે કાઉન્ટર ક્લેમની માંગણી એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થતી નથી. આ આપણે અગાઉ હમણાં જોઈ ગયા. સેટ ઓફને દાવાના જવાબમાં બચાવ તરીકે લઈ શકાય. એટલે વાદીએ દાવો કર્યો તો એ દાવાના બચાવ તરીકે સેટ ઓફની માંગણી થાય છે, જ્યારે કાઉન્ટર ક્લેમ જે છે એ દાવાનો બચાવ નથી, પણ દાવા સામેનો દાવો છે. એ એક પ્રકારનો નુકસાન માટેનો દાવો હોય છે. દાવાની સામે દાવો એટલે પ્રતિદાવો. આશા રાખું છું તમને આ જે ટોપિક છે એ સમજાઈ ગયો હશે. સેટ ઓફ એટલે કે મજરે માંગવું અને કાઉન્ટર ક્લેમ એટલે પ્રતિદાવો વિશેનો આ જે ટોપિક છે મોટા ભાગે LLB સેમ 5ની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલ ઉપર નવા હો તો મારા YouTube ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.